કચરા પોતા વાસણ બધું થઈ ગયું. હવે જમવા બધા આવે ને તો જમી લઈએ એટલે બધું કામ પતે એકારે. એટલે ત્યાં સુધી વાસણ તો ગોઠવી દઉં. મમ્મી જમવાનું શું બનાવ્યું? શાક રોટલી ને દાળ ભાત ને એવું બનાવ્યું છે. યાર મમ્મી શું શાક રોટલી દાળ ભાત કાંઈક તો નવું બનાવો યાર. તારે રજા હોય ને કીશું ત્યારે કંઈક નવું બનાવી દેવાનું. મમ્મી યાર તમારા ઘરે શું કામ હોય? ખાલી રસોઈ જ બનાવવાની હોય અને ત્યાં હું નોકરી કરું છું. હું કાંઈ નવરી નથી બેસી રહેતી ત્યાં. કીશું મને ખબર જ છે તું નોકરી કરે છે, નવરી નહીં બેસતી. એટલે જ તો હું તને હારોહાર બધું ઘરમાં કામ કરું છું અને તને કશું કામ નહીં કરવા દેતી છું. મારાથી નથી થતું તો હું ધીમે ધીમે કર્યા કરું છું, કેમ કે મને ખબર છે કે નોકરી અને ઘર સંભાળવી કેટલી મુશ્કેલી પડે છે. પહેલા મારે પણ એવું હતું, છોકરાઓ નાના હતા, સિલાઈ કામ કરતી હતી, ઘર સંભાળતી હતી, તો મને કેટલી બધી તકલીફ પડતી હતી. એટલે હું પણ સમજુ છું કે તું એકલી બધું ના કરી શક, એટલે હું તારી જોડે જોડે કામ કરું છું. અને તારે તો એક દિવસ રજા પણ મળે છે, મારે તો એક દિવસે રજા નથી હોતી. હું બધું જ કામ એકલી કરું છું. સોરી મમ્મી યાર, હું ભૂલી જ ગઈ કે હું નોકરીએ કામ કરવા જાઉં છું તો તમે ઘરે પણ કામ જ કરો છો ને. અને મારી ભૂલ થઈ ગઈ મમ્મી. હવે એવું કરીશ, હું મારે રજા હોય ને ત્યારે આખો દિવસ હું મમ્મી કામ કરીશ અને તમારે આરામ કરવાનો મમ્મી. ના કહીશું, તારે રજા હોય ને ત્યારે આપણે બંને મળીને કરીશું. જે ખાવું હશે નવું બનાવીશું, બધું કામ કરીશું અને પછી બંને આરામ કરશું. સારું મમ્મી. એકબીજાની તકલીફને સમજીએ તો જ ઘરમાં રહેવાની મજા આવે. સોરી મમ્મી. હા હા આજે આવવાના છો? હા હા આવો, વાંધો નહીં હો. હા સારું સારું, સાંજે આવી જજો. હા વાંધો નહીં, ચલો જય શ્રી કૃષ્ણ, મૂકું હો. હા ચલ. અરે મમ્મી કોનો ફોન હતો? અરે નાનાનો ફોન હતો. સાંજે નાના નાની આવે છે. અરે વાહ, નાના નાની આવે છે. વાહ, મજા આવશે તો સાંજે છે ને એમને ભાવતી વસ્તુ બનાવીશું. એમને છે ને ઢોસા બહુ ભાવે છે, તો આપણે ઢોસા બનાવીશું. હા મમ્મી સારું, ઢોસા બનાવીશું. પણ હું શું કહું, આપણા બાન દાદા ઢોસા નહીં ભાવતા, તો હું પૂછી જોઉં એમને શું ખાવું છે એ બનાવીએ. હવે એમને ના ભાવતું હોય તો જે ભાવે એ બનાવીને ખાઈ લે. એમને તો રોજના નાટકો થઈ ગયા છે. એવું પૂછવાનું ના હોય. ના ભાવે તો બીજું બનાવીને ખાઈ લેશે. એવું પૂછવા જવાનું પાછું શું ખાશો ને શું નહીં લપ કરવાની. વાહ મમ્મી, તમારા મમ્મી પપ્પાને ઢોસા ભાવે એટલે ઢોસા બનાવવાના. બા દાદા ના ખાય તો ચાલે, એમને બીજું કંઈ પણ ખાઈ લેવાનું. તમે જે વર્તન કરો છો આ જ વર્તન તમારા મમ્મી પપ્પા સાથે તમારા ભાભી કરે તો તમને કેવું લાગે? અને મમ્મી, એક દીકરી તો મા બાપને બધી જ રીતે સાચવે, પણ સાચું તો સાસુ સસરાને સાચવે ને એને કહેવાય. અને મમ્મી, દીકરીના ઘરે તો 1-2 દિવસ રહે, જ્યારે તમારા ભાભી સાથે તો રોજ રહેવાના છે. તમારા ભાભી આવું વર્તન કરે તો તમને કેવું લાગે? વહુએ પોતાના સાસુ સસરાને એટલું સાચવવું જોઈએ કે એમને એમની દીકરીની યાદ કદી ના આવે. અને મમ્મી, તું આવી રીતે બા દાદાને બોલે છે તો કાલે સવારે તારી વહુ આવશે ને એ પણ તને આવી રીતે જ બોલશે. સાચી વાત છે આરતી તારી. હું બા અને દાદા જોડે બહુ ખરાબ વર્તન કરું છું. એમને જેમ ફાવે એમ બોલી નાખું છું, પણ મારે આવું ના બોલવું જોઈએ. એ વાત સાચી છે આરતી. હું બા દાદા જોડે બહુ ખરાબ વર્તન કરું છું ને જેમ ફાવે એમ બોલું છું. એમને સરખું ખાવાય નથી દેતી. પણ હું એ ભૂલી ગઈ કે કાલ સવાર મારો પણ વારો આવશે, મારી વહુ આવશે તો મારી જોડે એવું કરશે તો મને કેવું થશે? બા દાદા ભલે બોલતા નથી, પણ એમને અંતરાત્માથી તો દુઃખ થતું જ હોય. અને મા બાપને દુઃખી કરી અને આપણે ક્યારેય સુખી ના થઈ શકીએ. મારી ભૂલ થઈ ગઈ. હવે આવું ક્યારે નહીં કરું બા દાદા જોડે. અને મમ્મી, જેવું આપણે આપણા મા બાપને માનીએ છીએ ને એવી રીતે જ આપણે આપણા સાસુ સસરાને માનવું જોઈએ. એ પણ આપણા મા બાપ જ છે. સાચી વાત છે. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મમ્મી, હું શું કહું, આજે અમારા ગરબા ક્લાસમાં યાર વેશભૂષા છે તો હું શું બની જાઉં? તું એમ કર, ગાંડી બનજે. ગાંડી. હે? ગાંડી? એટલે તારે એમાં કઈ કરવું જ ના પડે. જેવી છે એવી જતું રહેવાનું. એટલે પહેલું ઇનામ તને જ મળશે. મમ્મી, તમે કેવા શું માંગો છો એટલે? અરે એવું કઈ નહીં કહેતી. આમ નેચરલ લાગે, નેચરલ એકદમ. તારે કઈ કરવાની જરૂર જ નહીં. કોઈ જ ખર્ચો નહીં. ઇનામ પહેલું તને જ મળે, ગેરંટી આપડી. જા. એટલે તમે મને ગાંડી જ કીધી એમ ને? અરે ના ના, એવું ક્યાં મેં કીધું છે. આ તો તને આઈડિયા આપ્યો. તે કીધું ને, મને પૂછ્યું એટલે મેં તો તને આઈડિયા આપ્યો. અને આવું કોઈ બનીને ના આવે. તારે તો એકદમ લાગે જ કઈ કરવાનું જ નહીં. એટલે बात कुछ समझ न आए कमी का हम. અરે હમણાંથી તો મારી તબિયત જ સારી નહીં રહેતી. ખબર નહીં, એક દાડો નહીં ને એક દાડો થાય ને તાવ ચડી જાય ને માથું દુખે. હવે તો મને લાગે છે મારે બધી જવાબદારી કિશુને સોંપી દેવી છે. એટલે મારે શાંતિ. એ કિશુ, એ કિશુ. હા મમ્મી બોલો. હું શું કહું છું, હવે આ મારી છે ને તબિયત સારી નહીં રહેતી
એટલે મારે છે ને હવે બધી જવાબદારી તને આપી દેવી છે. ના ના મમ્મી, અત્યારે હજી મારે વાર છે. તમે રાખો, અત્યારે મને ન આપતા. ના ના કિશુ, તું બધી જવાબદારી લઈ લે ને એટલે મારે શાંતિ. પછી મારે શું મંદિર મહાદેવ થાય, ભગવાનનું નામ લઉં અને આ બધી ચિંતા ઓછી થોડી, એટલે બધી જવાબદારી તને દઈ દેવી. સારું મમ્મી, આટલો જ બધો ફોર્સ કરો છો તો વાંધો નહીં, તમે તારે આપી દો. હા તો હું શું કહું છું, જો તું કચરો વારસ ને તો સાવેણી રહીને બહુ પછાડ નહીં કરવાની. બધે જ્યાં ત્યાં આમ પછાડતી હોય છે, તૂટી જાય. ઓલી 12 મહિના હાલે હરખી સાવેણી, એટલે થોડુંક ધીમેથી કચરો વારવાનો. અને આ વાસણ ને એવું લૂછ ને કપડા જૂના થાય ને એટલે ફેંકી નહીં દેવાના, વાસણ લૂછવા વાપરવાના. અને વાસણ લૂછવામાં લૂછાઈ જાય ને પછી ગાભો જૂનો થઈ જાય ને તો એને પોતા કરવા લઈ લેવાનો. પછી પોતા કરતા કરતા હા, પોતા થઈ જાય પછી એને કચરામાં નાખ દેવાનો. પોતા થઈને જૂનો થાય એટલે એને કચરામાં નાખ દેવાનો. બસ હજુ એ જ કહું છું, તમે જવાબદારી લો માથે, એને કચરામાં ના નાખી દેવાય. એ તો પછી એને શું કરવાનો યાર મમ્મી? એ જૂનો થાય ને એટલે આ પંખા બંખા સેપટ બેપટ લોઈને પછી એ નાખી દેવાય. એટલે શું પેલા સેપટ વાળા ધોવા ના પડે. અને કપડા ને બપડા ધો ને તો આમ હાબુ પાવડર થોડો ઓછો વાપરવાનો ને ઘસવાના, એટલે પાવડર ને ઓછું વપરાય. સારું મમ્મી, હવે ચાવી તો આપો. અને ચા બનાય ને તો દૂધ થોડું ઓછું નાખવાનું, નકરું દૂધ વાપરે. એકલા દૂધની ચા બનાવે, મહેમાન આવે ને ત્યારે બહુ દૂધ નહીં વાપરવાનું. અને આ છે ખાલી ખાલી લાઈટ પંખા ચાલુ નહીં રાખવાના. અને આ ઓસિકા બોસિકા છે ને બધું હરકું મૂકવાનું, થોડા ગાળા થાય એટલે બધું તપી દેવાનું. અને આ પછી કપડા ને બધું હરકું ગોઠવીને રાખવાનું, કુંદડા મુંદડા ફાડી ના નાખે, કબાટ ને બધું બંધ રાખવાનું. સારું મમ્મી, હું બધું સમજી ગઈ હો હવે. હા સમજી ગઈ ને? હા સમજી ગઈ હો. બસ હવે મને શાંતિ થઈ. હવે તે જવાબદારી લઈ લીધી, મારે કઈ ચિંતા નહીં હવે. લો હા પણ મમ્મી, હવે તિજોરીની ચાવી તો આપો. ચાવી? તિજોરીની ચાવી. પણ ચાવી શું કરવા તને આપું? તમે નો કીધું બધી જવાબદારી તને આપી દેવાની, તિજોરીની ચાવી તો આપો હવે. તિજોરીની ચાવીની જવાબદારી નહીં આપવાની, એ તો હું જ રાખીશ. આ તો બધી કામની જવાબદારી કીધી. બધા કામ હરખી રીતે શીખી જાત, મારે શાંતિ. મારો જીવ જ એમાં હોય નકરો, ભગવાનમાં જીવ જ નહીં લાગતો મારો. મમ્મી, તમારી તબિયત સારી નથી તો તમે આ બધું કઈ રીતે સંભાળશો? આટલી બધી જવાબદારી તમારા માથે ના રખાય. હું જ્યાં સુધી જીવું છું ને ત્યાં સુધી તિજોરીની ચાવી ને પૈસા તો હું જ રાખીશ. નકર તમે તો છે ને આ બધું મેં ભેગું કર્યું, કરકસર કરીને આમ હાવેણીઓ બબે વરા ચલવીને ને પોતા ચલવીને ને જે તિજોરીમાં ભેગું કર્યું છે ને એ વાપરીને જલસા કરો એટલે કંઈ મળશે નહીં. હું જીવું ને ત્યાં સુધી તો મારી જોડે જ રહેશે, તમને કંઈ 1 રૂપિયો નહીં મળે. ડોસી જીવતા જીવત તો કઈ નહીં દે, પણ મર્યા પછી કઈ નહીં દે. તિજોરીની આજુબાજુ ના ગણ થઈને ફરશે. સારું હવે જામ બધું કામ શીખવાડ્યું કર બરાબર, એટલે મને શાંતિ થાય થોડી. એ કિસ્સો એક મમ્મી, હું શું કઉ છું, જાને ઉપર આજ કચરા પોતા કરતી આય ને. કેમ મમ્મી? હજી સવારમાં તો કર્યા તમે. પણ હમણાં પવન આવ્યો ને તો નકરી ધૂળ ઉડી છે. જાને એકવાર કચરો અરે વાળતી. યાર મમ્મી, એવો બધા કચરા પોતા ન કરવાના હોય. સવારમાં કરાતા મને હાથ પગ ને બધું બહુ દુખે છે યાર. હું કઈ નહીં કરવાની. એમ નહીં, તું આ પેલા ગરબા ક્લાસમાં જાસ ને તો અહીંયા હાથ પગ નહીં દુખતા અને કામ કરવામાં પાછા હાથ પગ દુખે છે. અરે યાર મમ્મી, ત્યાં તો ખાલી મેં પૈસા ભર્યા છે ને એટલે જવું પડે, બાકી મને કઈ જવાનો શોખ નહીં ત્યાં. એ જોયો તો વિડીયો? મમ્મી, વિડીયો તો મેં મૂક્યો જ નથી. તમે ક્યાંથી જોયો તો? મેં જોયો તો. તું તો મને છે ને પેલું વોટ્સએપમાં બંધ કરી દે ને, મને ના દેખાય એવું કંઈક કરતી લાગે છે. એટલે તારો તો મેં નતો જોયો, પણ તારી પેલી ફ્રેન્ડ છે ને એનો જોયો તો. સૌથી જાજી ગરબા ક્લાસમાં તું કૂદતી હતી, જોર માતું ને તું અહીંયા તો. અને ઘરે આવીને પછી કે આ દુખે ને આ દુખે ને કામ ના કરવું હોય તો ખબર પડી જાય વોટ્સએપમાં એડ કર્યા. હું બધું ધ્યાન રાખું છું. પણ મમ્મી, એ તો છે ને ગરબા ક્લાસમાં થોડી કસરત થાય એટલે. ગરબાથી કસરત થાય તો કચરા પોતા કરવાથી એ કસરત જ થાય. ખાલી ગરબા ગાવાથી ના થાય, ઘરમાં કામ એ કરાય થોડું. 1 નંબરની કામ ચોર તેમાં. અને એક કામ કર, હારું નહીં તને તો જા ઉપર જઈને હુઈ જા ઘડી કને, છે ને ગરબામાં જતી નહીં હવે. અરે ના મમ્મી, હું કચરા પોતા કરી નાખું છું. ફટાફટ કરી નાખું છું. ગરબામાં તો જવું પડશે આજે મારે, ત્યાં જવાનું છે ને એટલે હું કરીને આવું. હા જા કરતી આય. જોયું ને, આમ જ સીધી રે. ગરબા ક્લાસમાં જવા માટે હાથ પગ નહીં દુખતા, ઘરમાં કામ કરવાનું તો હાથ પગ દુખે બેનને. નાટક બાજ તો 1 નંબરની. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સુખી થા ને તને તારા જ જેવી વહુ મળે ને મારી જેમ વહુનું સુખ ભોગવ. મમ્મી શ્રાપ આપે છે કે આશીર્વાદ આપે છે? અમારી વહુ તો સમજી ગઈ, પણ તમે સમજ્યા કે નહીં કોમેન્ટમાં લખજો. લે હિરલ નો ફોન. હેલો. હા હિરલ, શું કરસ? નવરાત્રીની તૈયારી તો એકદમ જોરદાર હો. હા 10 ચણિયા ચોળી લીધી મેં તો. તે લીધી 10?
પણ મેં તો તાર કરતા જ્વેલરી જાજુ લીધું. હા, મેં તો બહુ બધું લીધું ઓક્સોડાઇઝ. હા, હું તો મસ્ત મસ્ત બધું પહેરવાની છું રોજ. હા, મેં તો બોલ નેલ્સ કરાવવાના છે, મસ્ત ના નેલ્સ કરાવીશું તો અલગ અલગ રોજ. હા હા, શું બક 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 કરો? હારું, હું તને પછી ફોન કરું. શું બોલ 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 કરો છો મમ્મી? આ નવરાત્રીમાં કઈ આવા બધા ખર્ચા ના કરવાના, નખના ને પગના ને નેલ્સ કરાવું ના કરાવું, ચણિયા ચોરીના કેટલા ખર્ચા કર્યા. પણ મમ્મી આ નવરાત્રી વર્ષમાં એકવાર આવે, કરાવવા તો પડે જ ને. કરાવવા પડે, એમાં નખમાં ક્યાં કોઈ જોવાનું છે. મસ્ત અત્યારે ફોટા પાડી તો દેખાય તો ખરી જ ને નખ લે. યાર આ નખમાં તો એ 3-4 કલાક બેહરો ત્યારે તો તમારે નખ થાય, એવા શું શોખ હોય 3-4 કલાક બેહી રહેવાનો? અરે મમ્મી હવે 3-4 કલાક કાંઈ બેહી નો રહેવું પડે હવે. તો શું યાર ઘરે કરી જાય છે? અરે ઘરે નો કરી જાય, હવે આપણે આવા નખ જ તૈયાર આવી જાય. ઈ આપણા માપના અનુસાર આપણને બનાવીને દે અને આપણે કઈ જ નહીં કરવાનું, આપણે ખાલી લગાવી જ દેવાના. પછી જાતે આવડે લગાવતા? હા, હું તમને બતાવું કઈ રીતે લગાવવાના. આની સાથે આપણને એક કિટ પણ મળી જાય છે, તેનાથી નેલ્સ લગાવવા એકદમ ઈઝી છે. પહેલા તો છે ને જે વુડનની સ્ટિક છે તેનાથી નેલ્સની આજુબાજુની સ્કિનને થોડી પુશ કરવાની છે. ત્યાર પછી આપણા નેચરલ નેલ્સ વધ્યા હોય તેને કટ કરીને નાના બફર વડે નેલ્સને રફ કરી દેવાના છે. તેનાથી નેલ્સ વધારે સમય ટકી રહેશે. અને ત્યારબાદ જે વાઇપ્સ છે તેનાથી નેલ્સને ક્લીન કરી લેવાના છે અને પછી પોતાની આંગળીની સાઇઝના ગ્લુ ડ્રોપ્સ લગાવીને નેલ્સ લગાવીને મમ્મી. અને હા મમ્મી, તેની સાથે આપણને ગ્લુ પણ આપે છે, તેનાથી નેલ્સ છે ને 20 દિવસ સુધી પણ ટકી રહેશે. જો તમને લાંબા સમય સુધી રાખવા હોય તો તમે આ ગ્લુનો ઉપયોગ પણ કરી શકો છો. છે ને મમ્મી મસ્ત? હા તો મસ્ત કહેવાય. અને પાછા 4 કલાક એના બગાડવા પડે, ઘરે બેઠા થઈ જાય. હા. મોંઘા તો બહુ હશે હો. અરે મમ્મી મોંઘા નથી, અત્યારે તો ઓફર ચાલે છે. અત્યારે કોઈ પણ નેલ્સ લો તમે 10% ઓફ છે અને આપણી રીલ બતાવે ને એને 20% ઓફ છે. અને એનું આપણું આઈડી ફોલો કરી લે ને તો 20% ઓફ મળી જાય. અને પ્લસ અત્યારે નવરાત્રી સ્પેશિયલ પ્રેસ ઓન નેલ્સ છે ને, ડિઝાઇન તમે કોઈ પણ ડિઝાઇન કરાવો ને 600 રૂપિયામાં, અને એની સાથે એક પ્લેન નેલ સેટ ફ્રી આવે છે. અરે વાહ, તો તું મંગાઈ દે 600 વાળા. હા, પણ મમ્મી મારે બે ને શું કરવા, એક જ બહુ થઈ ગયા માર તો. અલી ફ્રી વાળા તો હું લગાવી દઈશ. પણ મમ્મી તમે જ કહેતા હતા ને ખર્ચો બરચો બહુ ન કરાય નવરાત્રીમાં, એટલે તમારે હાલે હવે. પણ મેં થોડો ખર્ચો કર્યો, મારે તો ફ્રી વાળા લેવાના છે. ખર્ચો તો તારે કરવાનો છે. કાયમ પોતાનો ફાયદો ગોતી લે.